હાલો, હા ભૂપતજી બોલો બોલો. હા, એ તો મારી ગાડીનો નંબર છે. હા હા હા, અરે એ તો ખબર છે, 4 હપ્તા સાડ્યા હશે વળી. અરે ચો વધાર છે ભલા આદમી, એ તો સીઝન ના પૈસા આવતા પેલા 21 ઝાટકા ભરી જાય. હવે વડીલ, હું તમને પ્રેમથી વાત કરું છું, એમાં તમે ચો ખેંચવાની વાત કરો છો? હા, ગાડી એમ ના ખેંચાય ભલા આદમી. આ ગાડી નહીં, મારી આબરૂ છે. હા, તમે લઈ દો એટલે મારી આબરૂ આખા ગામમાં જાય. એટલે એ ભાઈ, પ્રેમથી વાત કરું છું હું, પ્રેમથી. હા, ખેંચવાની વાતો નહીં કરવાની અને ધમકી મને નહીં આલવાની. તાણી મેં કીધું ને કે સેટિંગ થાય એટલે હપ્તા ભરી દેવું. ખેંચી લેવો એમ? ઓ તારે, એટલે તમે આ બુબાની ગાડી ખેંચો એમ? એ મારી વાત સાંભળ, પહેલા છે ને મારા ગામમાં આવીને મારું નામ જાણી લે કે તું કની ગાડી ખેંચવાની વાત કરે છે. એક કના બૈડા હાથા નહીં રાખું જોવે ગાડી ખેંચવા આવ્યા તો. હારું, તારે ખેંચવી જ છે ને? હારું હેડ, તને મારી ગાડી જો દેખાય અહીંયાથી ખેંચી જાય જા. તને એક શબ્દ કહું તો કહેજે. હારું, ગાડી ભાડે તાણી તું ખેંચે ને? હા, ખેંચ 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 ખેંચ. હારું હેડ. હા, મારા ઓળશે ગાડી તો ખેંચી જાય. યાર હવે શું કરવાનું? બોલતા તો બોલી દીધું છે, હાલ પૈસાનું તો સેટિંગ નહીં, રૂપિયો નહીં ઘરમાં. ચોથી લાઈન ભરવાના. ગાડીમાં પાછો ગેસ ઓછો છે આજ. શું કરવાનું? જો કદાચ મારી ગાડી ખેંચાઈ જાય તો આખા ગામમાં ભૂબાની આબરૂ જાહે કે ભૂબો લાયો તો ગાડી ખેંચાઈ રહ્યો, બાનું નોમ જાહે. શું કરવાનું હવે? હાલ્યા, આ જગ્યાએ મારી ગાડી હશે ને તો મારી ગાડીને કોઈ નહીં થાય અને કોઈ એને નહીં ખેંચી કે. એટલે હવે તમે તાર ખેંચવા આવો, આ ભૂબાની ગાડી તમને નહીં મળે, એ ઠકાણે થઈ જાય. હા, ઓ હરીજી. આવો બાબુજી. અલે ઉભા રહો. શું છે? કોઈ આઈડિયા? ગોમમાં માર બાય લાડવા ઠાર્યા છે, ખાવા જાઉં છું. તમાર બાય લાડવા ઠાર્યા છે? ઓવે, આજે જ ખબર પડી. શું છે તમારે કેજો? ચોકણ હેડ્યા છો? અરે મોહણમ જાઉં છું. તમારે શું પંચાયત? મોહણિયા તો આ બાજુ છે, આ બાજુ છે. ચમ આટલા બધા કંટાળ્યા છો? મોહણિયમ જાવ તમારે? જતા રે મોહણિયમ, જતા રે. ના ખટાતા હોય તો મેં તો કીધું એવું. તો તાણી પૂછવાનું જો આવે છે. પણ એવું તો મેં કીધું જ નહીં. તમે બોલ્યા તમારા મોઢે મોહણિયમ જાઉં છું. હું ગામમાં જાઉં છું, મારા કામ છે એટલે. શું કરશો ગામમાં? ગોટમડા મારવા છે. ઘેર છે જગ્યા ઓછી પડે છે મને. એવું છે? ઓવે, તો પછી પડતરમાં જતા રહો. ગોદરું હોકડું છે. તમે મગજ ના મારો લે. શું છે પણ? એટલે આટલા બધા જેમ કંટાળ્યા છો ગોટમડા મારવા છે? અરે બાપુજી, એક તો દર વખત હોય છે એકડું, એટલી વખત તમે ટોકો છો કે હરીભાઈ ચો હેડ્યા ચો હેડ્યા ચો હેડ્યા. પણ તાણી પૂછવું તો પડે પેલા આદમી. હું ગામમાં જાઉં છું, મારે કોમ છે. એક ગલ્લેથી ઉધાર લીધું તું, એને પૈસા આલવાના છે, પૈસા આલવા જાઉં છું હું. શું લાયા વળી ઉધાર? ઝેર લાયા તો પીવા જો, જીવ પાછો પડ્યો એટલે ના પીધું. પૈસા આલવા જાઉં છું ઝેરના. એટલે ચમ ઝેર પીવું પડે છે? વડીલ, ચમ આટલા બધા કંટાળ્યા છો? હે, હું ગામમાં જાઉં છું, ગલ્લે પૈસા બાકી છે, પૈસા આલી અને પછી ઘેર આવતો રહું. બસ બરાબર. ઓફળો, ગામમાં જવું હોય તો જો, દોઢું બોલવું હોય તો બોલો, ના નહીં. પણ મારી એક વાત કોણ ખોલીને અભળજો. શું? કે ભલા થઈને ભૂલે ચૂકે બાજી પત્તા ના રમતા. એટલે તમને શું લાગે છે હું કોઈ જુગાર રમવા હેડ્યો છું ગામમાં? અત્યારે અભળો મારી વાત કે આ ટાઈમ છે ને 3 મહિનાનો છે, એટલે ઘણા ખરા જુગાર રમતા હોય છે. એટલે તમે જુગાર ના રમો એટલી વાર રાખજો એમ. અમારી મરજી, અમાર રમવું છે રમશે, નહીં રમવું કોઈ નહીં. તમે કોણ છો કેનારા? રમવું છે એટલે રમશે ને, કેનારા કોણ છો એટલે? આ તે રમશે, તે રમશે છે ને. હાડે ના પાડો તમે. ઓવે, જુગાર તમે રમશો? ઓવે, રમશે વળી. એવું છે એમ ને? ઓવે, અભળો મારી વાત કે જે જગ્યાએ તમે જુગાર રમશો એ જગ્યા મારા સોની નહીં હોય અને હું ઈકણ પોલીસ લઈને આવ્યો. ખરેખર બૈડા તમારા તોડી નખાયો. 6 મહિના સુધી જેલમાંથી નહીં છૂટવા ગયું. હું મજાક કરું છું, મારે જુગાર નહીં રમવું. ગુંજામાં 1 રૂપિયો નહીં પડ્યો યાર. આ તમે હાલ કીધું બિલ ભરવા જાઉં છું, બિલ ભરતા ભરતા તમે પીણી બિલ ભરી દો તો 700 રૂપિયા બાકી છે ખાલી. એવું છે એમ ને? ઓવે, આ એક વર રાખજો એમ. સારું, ના રમતા એમ. નહીં રમા. અને કોઈ રમતું હોય તો મન કહી દેજો. તમારે ઘેર આવીને બેસી જવું એટલે તમને વિશ્વાસ આવે કે હરીભાઈ ચોય જાતા નહીં.
ના એવું જ નહીં કીધું મેં. બસ તો તાણી આવીને હેડજો એમ. હવે જો જાતા હોય ને એ શાંતિથી જતા રહો તમે. ઓવે અને આ ગોમની છે ને બળતરાની ચિંતા બધું મેલ દો લ્યા. એટલે વાપરો મારી વાત, કેમ કોમની ચિંતા ના હોય? હે તમારે ઘરની ચિંતા કરો ને યાર. જીવન જીવ્યું છે આપણે, જીવવા આયા છો બરાબર, એટલે કોમની વર રાખવી પડે. તો અમે નહીં જીવતા. તમે જીવો છો ભૂંડ જેવું જીવો છો ભલા આદમી. તાણી મગુજી મર્યાદામાં. હા. ઓવે મર્યાદામાં બોલવાનું હો. આ હરી પછી વધારે સહન નહીં કરતો. શું છે પણ તમે ચિયા દાડે આઈને કીધું કે ગામમાં આ વાત બની? હે? કેટલા ઝઘડા થાય છે? શું કરવા પંચાયત કરો ચમ તાણી આપણી ફરજ આવે છે ભલા આદમી. બાકી લડાઈ મરતા મારા બાનું શું લઈ જાય. ના પણ બધા આવું વિચારે તો પછી કોહડ જો એટલે મગુજી ગામનું વિચારવું પડે. હારું વિચારવાનો સમય આવશે ને એટલે વિચારશે. પરસેવો વળી ગયો ભલા અને આદમી. મારા કાકાની શોખીન કઈ કહું છું હું રસ્તો બદલી જાય હો. કોઈથી નીકળવાનું બંધ કરી દે હું. મજા આવે છે ભલા આદમી, તમારા સંગત વાતો કરવાની. ઓવે તમને તો મજા જ આવે કે આડો એ મારો આટો આયો बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा ये बचपन बड़ा आशिकाना हमारा सलामत रहे दोस्ताना हमारा આડું ખરેખર બહુ યાદ આવી હતી લ્યા. યાદ નહીં આવતી બધું પાડી ગયો છું હું બધું પાડી ગયો છું. ઓય જમદી હોવું નહીં લુખાતો જમ કે મારા આડું ને ત્રણ દાડામાં તો હું ભેગો ના થઉં ને તો મારો જીવ જતો રહે લ્યા. મને જપ નથી થતી આટું. પણ આડું આજ છે ને રોવાનો અને જાજુ બોલવાનો મારા જોડે ટાઈમ નહીં. મારે મોડું થાય છે. એટલે તો જવાનું. અરે જાવું છે ગંધમાં થોડું કોમ છે. શું અરે પૈસા લેવાના છે. પૈસા? ઓ ભેટી અચ્છા હું આવું હેડો. અરે તમારું એ કોમ નહીં, મારું કોમ છે. મારા ગંધમાંથી પૈસા લઈ અને હોની વાળામાં જવાનું છે બજારમાં. એટલે એટલામાં કોઈ આગા પાછું બોલે ને તો પછી હું ભમાવું નહીં અહીંયા. કોઈ ના બોલે આડું, કોઈ ના બોલે. આપણે કોઈનું નામ ના લે નહીં તો આપણને કોઈ ના બોલે ભલા આદમી. તો ખરું. તાણી અને એવું કોઈ હશે તો હું પહેલા તમને યાદ કર્યું. તાણી લ્યો ઓભળ્યું આ ગાડી શું થયું લે? શું થયું? એક આજનો હું વિચાર કરું છું કે શું તમે કેટલા આગળ નીકળી ગયા અને હું પાછળ રહી ગયો. હું હાલે લાકડા બાજે જાઉં છું અને તમે ગાડીઓમાં ફરે દો છો. આ ડોળિયામાં ચોર હોવાના આવે છે ભલા આદમી. આ ગાડી મારી નહીં, આ ગાડી તમારી છે. તાણી એવું અલ્યા ભલા આદમી જે બધું વસ્તુ મારું છે તમારું છે. ચિયાદાર તમને ના પાડી તાણી હું વગો છો ભલા આદમી. લો આ ચાવી ભાઈ. તાણી કોઈ દાડો તમને ના પાડી મેં? ના, ના. કોઈ દાડો ના પાડી ના. તો કેમ આવું બોલ્યા? ભૂલ થઈ ગઈ મારી. તાણી આડો એક વાત કહું, હા આ ગાડી નહીં મારો જીવ છે. એટલે આ મારો જીવ છે. એટલે કોઈને ના આલું હું. ગાળાની સોગન કોઈ ના આલું. હા એટલે મને ચાલો મને ખબર છે. તમને ના આલું. કેમ? પણ આજ ચમ આલું છું ખબર છે? કેમ? તમે મારા આઢું છો હા અને મારા આઢું ને હું મારા હાગા ભાઈ કરશે વધારે માનું છું. આયરો સંબંધ છે તમારા ને મારા વચ્ચે લે સમજ્યા તમે? નકે આઢું આ ગાડી આવી ને તારના ઓને બે જ ઘર જોયા છે. એક મારા આઢું નું ઘર અને એક મારું ઘર. બીજે ચોય મેં આલી નહીં. પણ આજ થોડું કોમ છે બજારમાં મારે એટલે હું ગાડી મેલીને જાઉં છું. તમારી જોડે ચાવી છે, હાથ આવજો એમ. વાપરો મારી વાત. હા. બજાર જવું હોય તો જો પણ ચા પીનજો. અરે ચા નહીં પીવી, વળતા આઈને પીવું ભાઈ. એવું આઈને પીવું. તો પછી રોટલા અરે નીચે બાજુ કાઢા વાગો નીચે બાજુ. હારું હડો રોટલાય કરી દેજો ભાઈ. હા. હું વર્તે આવું હો, મારે કોમ છે એટલે. વળતી આવો ને આ ગાડી લઈ જાઓ કે યાર શું હતો છે બજારમાં. અરે આટો બજારમાં ટ્રાફિક કેવું હોય છે તમને ખબર છે ને. હવે આ ગાડી ચો મેલવી કો અને અહીંયા આવડી મોટી કદાચ નેની ગાડી હોત ને બચ્ચું તો લઈને જોત. હું આવું અને હું ગાડીમાં બેસી રહ્યો કોઈ બોલવા આવશે નહીં. આખા બજારમાં મારી સાફ છે લ્યા. આપણે કોઈથી બગાડવું નહીં.
ગાડી હોય પડી છે તો હું બજારમાં 20 રૂપિયા રિક્ષા વાળા ના લી જો ફરવું છે એ ફર્યું ના ના ખરું. તાણી એટલે હું જઉં હો મારે મોડું થાય છે પણ અને હાથવજો હો આ તમારી ગાડી છે તાણી અલ્યા. હારું. શું કીધું અને મેં કોઈ દાડો મારા હાગા ભાઈને આ ગાડી આલી નહીં પણ તમને આ ઝુંપીને દઉં છું શું કીધું આવજો હો. મારી વાત ઓભળો. શું 20 રૂપિયાની ચા પી લેજો તો હા, બજારમાંથી બજારમાંથી ને? શકન કર્યા છે તમે એટલે કહું છું. હા એ તો પી લે હું હો જુનાગઢ માં પી લે લો આવજો હો હારું. હું આવું વર્તે સારું આવો. અને આ કાચ વાસી દેજો અલ્યા મને શું આવડે છે બધું ખરેખર ચો મારો છો ગાડી લાવ્યો છે ગાડી વાળો થઈ ગયો આકવી છે મારે આકવી છે અને આખા વાહમાં બતાવી છે હં. કે મારી ગાડી છે મારી હા ખ્યાગારજી એ બલ્લુ કઈને ટેન્શનમાં ફરું છું તને પૂછવું છે થોડું હું કે મારા નવું બાઇક લાવવું છે બરોબર હા કયું બાઇક લાવું લ્યા બાયક હા એક વાત કહું કોઈ પણ બાયક હોય ને લવરાય જ નહીં ચમ એટલે બાયક લાઈન શું કરવાનું પેટ્રોલ નો કૂવો અલ્યા પણ મારે વખો પડે છે યાર ખેતરમાં જવા માટે વાત સાચી છે પણ અત્યારે પેટ્રોલના ભાવ વધી ગયા છે રોજ તમારે પેટ્રોલ નખાવવું પડે એના કરી તમે એક કામ કરો એક્ટિવા લાવી દો એક્ટિવા થોડું પાણીથી હેડવાનું છે વાત કરી છે એટલે એરી એક્ટિવા નહીં કહેતો તો? બેટરી વાળું બેટરી વાળું હા ચાર્જિંગ કરવાનું ને હેડ્યું જાય એનો ભાવ હોય છે લ્યા એ તો 50-60 માં મળી રહે ને ના હોય હા તો સસ્તું કહેવાય નહીં તમે એક કામ કરો આ રોડ ઉપર એસબી બાઇક કરીને છે હા એ જતા રહો તમને મળી રહે એટલે મારે હપ્તેથી લેવાનું યાર અરે લોન કર્યા છે કરીએ છે ને? હા તો કશો વાંધો નહીં બાકી પેટ્રોલ વાળું સાધન આ જમાનામાં ના લવરાય વાત સાચી છે નહીં તમે તાર પહોંચી જ જો હો આભાર અરે તારો. મારા જેવી સલાહ તમને કોઈ નહીં આલે સાચી સલાહ આલી છે બાઇક ના લાવતા હા હો એ હા. તારા બાનો રોડ છે લે ઉતરી જઈ રી બધી ઉતરી જઈ ફૂમતાઈ તમે ચાલી પછી બંકો લાવો ગાડી હા ભાઈ વાહ એ શેટારો ઈ કંઠી શેટારો હં. એટલે તમારી ગાડીને બટકા નહીં ભરતો હું હો એટલે હાલ મને એવું જ લાગે છે કે તમે મારી ગાડી બચકો ભરવા દો છો કેટલામાં પડી આરી 7,51,000 8,51,000 રૂપિયા એ કેશ પૈસા ચોથી લાયા પૈસા તો હવે બધું બરોબર છે એ બધું કહેવાનું ના હોય એ નબળી નસ કહેવાય પણ કહો તો ખરા અલે હું કોઈ નહીં કહું યાર ના કહું તમારું અને અમારું લેવલ હવે છે ને ખસી ગયું બધું એમ હા એટલે લેવલ ની વાત ના કરો હે. ગાડી લાયા તો ભલે લાયા આ રસ્તો તમારા બાનો નહીં બરોબર ઓવે, ઓવે. ગાડી જોઈ વિચારીને ચલાવજો બરાબર. અને હાચવીને ચલાવજો નકે બધા દાડા સમય હરખો નહીં હોય કોક દાડો માર ગાડા મરી જાવ તમે હા એટલે હું એમ જ કહું છું કે ગાડી એ મારી નહીં કે રોડે મારો નહીં કશું મારું ના સમજો હા, પણ નહીં. તમે આ રસ્તા ઉપર હાથવીને હેડજો કારણ કે આ ગાડી કોઈની હગી નહીં થતી એટલે હું સાઈડમાં જ હરતો તો તમે વચ્ચે ઉતર્યા છો ગાડી આવડે છે પેલા બધું આવડે છે તો હું કરવા સીધા એમને હું કરવા સીધા આવતા રહ્યા હોય ભમાવ. વળી જાવ તું કે પેલું બાજુ ખાલી માણસો એકલું ભમાવતે નહીં આવડતું તમને કહું હું આ ગાડીએ ભમાવું 2 ટાયર ઉપર હાલ ભમાવજો ભમાવજો એમ ના કરે ભમાવજો એમ ના કરે ખાલી વાતો કરો છો મોટી મોટી લે કોઈ ધૂળે આવડતું નહીં તમને અમને આવડે કે ના આવડે પણ ગાડી વાળો જ થઈ ગયો તમારે પાસે હારી સાયકલ છે લે આ ના ડાળો ખ્યાગાજી હા શેટારો એટલે નક્કી કરું છું હજુ તમારી વાતો પર વિશ્વાસ નહીં આવતો બરોબર એવું આ ગાડી તમારી નહીં લ્યા એવું એમ તમારા ઘરમાં બલાદની ફૂંચી ખાવા માટે નહીં અને 7,00,000 રૂપિયા તમે ચોથી લાવો 7,00,000 એકલા નહીં 7,51,000 રૂપિયા શેટારો હા એટલે બસ હવે વાત કરો છો પાવર ના કરો બહુ જાતા તા ચોકન હું તો એક કોમ્પી તો જોતા હડો જો જો હો જો ગાડી ના હા, સાફ કર્યું તાબુ આલું એટલે બસ હવે વાત કરો છો મહિને 3,000 રૂપિયા પગાર આલી નહીં જોતા તમારા 3,000 લ્યા તો જોતા નહીં તમારા કરથી વધારે કમાઉં છું હું વાત કરો છો તમારા કરથી જિંદગી હારી જીવું છું હું બાઈક જેવું છે કરવો હા એટલે બાઇક લેવા માટે જ જવાનો છું અતાર એટલે કેવું બાઈક એક્ટિવા લાવું છું ઇલેક્ટ્રિક તમારી એટલે ભાઈ એટલે ભાઈ તમારું એટલે એવું નહીં યાર આવડું મોટું શરીર એક્ટિવા ઉપર હશે તો કેવું લાગશે આ ગામમાં બધા હસી એટલે મારે બાઇક લાવવાનું તું મેં બલ્લુની વાત કરી પણ બલ્લુએ મને ના પાડી અને એને કીધું કે ખ્યાગારજી બાઇક કરતી એક્ટિવા લઈ રહ્યો પેલું બેટરી વાળું આવે ને ઓવે, ઓવે. એર્યું એટલે એની વાત કરવા માટે જ જઉં છું ના એ તો સારું હો બાકી તમે બળો છો અંદરથી બળો છો એટલે બળતો નહીં ગળાની છો કે નહીં યાર મારો નીકળે છે તમારા માથામાંથી ઉવે હવે હું રેવેશ મારું છું શેટા રહેજો
આપડ્યો શેટા રહેજો. દારૂ દેખો છું દારૂ હે હે એટલે પી ગયા છો બીજો નહીં મફુજી, આ ગોમને છે ને ગાડી બતાડવા માટે થઈને નીકળ્યો છું હું. આ તમારું મોઢું વતાડ્યું છે ચમ મોઢું વતાડો ગાડી જો વતાડવાની જરૂર શું છે કરવા શું કરવા એટલે આ રીતના બેહરીને ગાડી ના હાકો એટલે મફુજી એમને માં ગોમને ખબર પડે એમ નહીં. મને બધા ગરીબ જ સમજી છે એટલે આ ગાડી બતાડવા માટે થઈને નીકળ્યો છું. અમે તમે ગરીબ છો આ ગાડી જો જ લાયા છો કઈ નહીં છે ગાડી મારી હે મારી હવે હારી બકરી વગણે નહીં લાવી છે ગાડી ચોથી લાયા છો એટલે 7,51,000 રૂપિયા આલીને લાવ્યો છું. પણ 7 લાખ રૂપિયા લાવો છો તે 7 રૂપિયા છે ગુંજામાં વતાડી જો આય તમને ઈશ્વા ના થાય, મને ખબર છે મફુજી. હા આ ગાડી છે ને મારા આઠુની છે. તમારા આઢુની છે તમારા આઢુએ તમારે જેવો મૂડી ખોયો છે શું આખી ગાડી આલી છે એટલે એને બજારમાં જવાનું તું કોક લેવા અને એના ગાડી મારા ઘેર મેલીને ગયા છે. મેલિંગ ગયા છે ઓવે એટલે કીધાવાના લઈને નીકળી ગયા છો એને મને ચાવી આલી દીધી છે કે લ્યો ફૂમતાઈ આ ગાડી તમારી. ઓવે. એટલે એ તમારો આઢું છે જિંદગીથી હું ઓળખું છું આજે તમારામાં ને એનામાં કોઈ ફેરક નહીં આજે ફરક તો નહીં જ કે મારો ભાઈ છે એનો વાત કરો છો તે. સોરે તમારો ભાઈ પાછા વાળી તો હેડો આ ગોમ છે ગોમમાં આ રીતની ગાડી ના હકાય હું પાછો નહીં વળું, હજુ મારે ગોમમાં જવાનું છે ઓટો મારવા. એટલે આ ચોક ઢીસકાવો ને તો દોત પાડી રહ્યો કહેતા હોય ને તો મેળવા આવું. ના એ બેહું મારે બીક લાગે નહીં. જે ઊંધી ઉકલી છે એ પાછા વાળો કુછ હેડો ઓય! ભલું થાય તારું આ નહોતું ના કરે સારી વાત છે મૂર્ખો મજા હું તમને ભમાવું છું, કોઈ દાડો તમે કહી એમ નહીં આયા મારી એટલે. હા. ના ઉતરું હવે ના છેતરાવું. ઘણો છેતરાણો હું ઘણો છેતરાણો આજ નહીં છેતરાવું તમને કહું હું. હા. કેવું મોટું છું છે કેવું મોટું છું છે તમારું કેવું મોટું છું છે. ખાલી આ તમે બહુ પાવર કરી ગયા છો જે તમે મારા પાસે કોઈ નતું જાણી. હવે તું હાથમાં આવ્યો છે. મેં કોઈ દાવ પાવર કર્યો નહીં યાર. તને છે ને ચારે દિશાના વાયરા વાગી. ચક્કર આ ચક્કર હે મસ્કરી થાય જવાય કર મજાક કરતો હતો. આવી મજા કોઈ જીવ નીકળી ગયો મારો હે ઓમ તો તમે કઈમાં નહીં આવતા હરીજી, આ તો ખાલી મજાક કરી હો. ખોટું ના લગા. તમારામાં તાકાત નહીં ગઈ મલાબાની ના, ના. એ બધું જો જો ગાડું કનું છે ગાડું ના કહેવાય. ગાડી કની છે બળદ ગાડું હોય ને એને ગાડું કહેવાય. આ ગાડી કહેવાય 4 ટાયર વાળી કની છે મારી. શું બકાવન ધંધા કરો એટલે તમારામાં સાયકલ ના પણ તાકાત નહીં તમે ગાડી લાવો તોય 7,51,000 રૂપિયાની ગાડી હું લાયો કેશ. 7,51,000 જેવા હોય છે ખબર છે કોઈ બધી ખબર છે પણ તોય આ ગાડી હું લાયો. જોની યાર બકાય વણા સાચું કહું છું ગણાય જો આવો મોટું ગાડીઓ લાવવા માટે મારું બેટું અમારું શું થાય લે એ ગાડી જો કરશો વિચાર કરો આવું શરીર હોય આટલું મજબૂત અને તમે ગાડીમાં બેઠા હોય તો હરીજી તમારી એન્ટ્રી ચીપ પડેલે અને એન્ટ્રી કઈ જોતું હે આ સાયકલ ઉપર હું ના ચોપું એવો ગાડીમાં બેસી રહ્યો છું. સુમભાઈ હે એક વાત કહું હે હું ગાડી લાવ્યો હે સત્ય નહીં લાવું જી. મારું સપનું છે અને મેં ગાડી ધારીને મેલી છે આટલે રહો ચીડ આવે ખબર છે આટલે હા બોલો સ્કોર્પિયો એવું એમ હા
ના ના બરોબર. તમે આ ઢબુડું લઈને ફરતા છો અને આ હારી સ્કોર્પિયો લઈને ફરશે લ્યા. એટલે 24 લાખ રૂપિયા થાય છે લોન ઉઠી લઈ રહ્યો તો લઈ જો ગાડી. લાયો ફૂમતે લાયો જોઈ લેજો લે. હા હા એટલે હવે મારું મોડું થાય છે, મારે થોડીક મીટિંગ ચાલુ છે અને લીધું ને તો 4.5 લાખ રૂપિયા નુકસાન આવે. વિચાર કરતા હશે અને આવો તો શું ધંધો ગોતી નાખ્યો છે. ફૂમતે પટાલો ને કિયા શેટારો પહેલા હાથ લઈ ઓટાની વાત પડતી. હા રો કોઈ નવીની ગાડી નહીં તમારો હવે આયા છો તે નવી નહીં કરી. આવજો. લે તારી આ બધું શું છે મારું ઓળશું. મોડા 7,51,000 ની ગાડી લાયો અને 4.5 લાખ ની મીટિંગ. ભાઈ ઓને લોટરી બીજી લાજી શું લ્યા. ભાઉ જિંદગીની અંદર બધી નોકરી કરાય પણ કદી આ સીઝનની નોકરી ના કરાય લે. ચમ કોઈ લેવાનું નહીં યાર મોય. એટલે અભા બધા દાડા હરખા ના હોય બરોબર, કોક દાડો એવોય જાય યાર. કોક દાડો છો 3 દાડા થઈ ગયા આપણા જોર કઈ આવી છે તું જ કે એ તો રહેવાનું લ્યા. હું રહેવાનું. મારી વાત ઓપડ, આ નોકરી જેવી તેવી નહીં લ્યા, જીગરવાળી નોકરી છે ભલા આદમી. આપણું નામ કેટલું છે માર્કેટમાં? નોમ તો આપણે મૂળ તો ઝઘડા જ કરવાના ને યાર નોકરીમાં. એ તો રહેવાનું. હમણાં આપણા માટે આપણે ઝઘડા કરતા હોય તો બરોબર વાત છે. શાંતિ રાખ, મગજ કોમ નહીં કરતું હતું. મારી એવી ઈચ્છા નહીં ભાऊ અમે નોકરી કરવાની. ઓના કરતી હોય ને ચોક મોલમાં નોકરી કરી લેવી. જીજે 18, 43, 24 અબા ઉબજીની ગાડી. કશું નહીં મારી ગાડીમાં કોઈ નહીં. હે રેસ લગાવી રેસ. આઈ જા તારી રેસ લગાવી આઈ જા. હા થાપો ના માર તારા બાઈક નું કોઈ નહીં આવે. આ બંકે 25 ટાયર વાળો ટર્બો ચલાયેલો છે તને કહું હું. અને એનું સ્ટીરિંગ કેટલું હાર્ડ આવે તું તો ભમાઈએ નાખી તને કહું હું. તારે કોમે નહીં. આ રમેકડા આખીને તું રમેકડા એ દાવનો જ છે હોય તું જે હોય તને નહીં ઓળખતો જાય ને કરે તારી. અને રેસમો આવે ને રેસમો તો તારું કોઈ નહીં આવે તને કહું. તારું કોઈ નહીં આવે છે. હા પીલાઈ જાય ખોટો પીલાઈ જાય તારું કોઈ નહીં આવે. આ રોડ નહીં હારો ઉએ હાથ ને પગ બધું સોલાઈ જાય તને કહું હું. ઉએ જકા જાણી લોબા હાથ કરીને બોલી રહ્યા કશું નહીં આવે તારું. ઉએ આજી ઢેખાડામાં આજી ખબર પડે હે વાતો કરી લે બાવળિયો આવ્યો તાણી તો મારી ગાડી છે આ તો મારા આટુની ગાડી છે. હું તો બાવળિયો મોઈ નાખ્યો તને કહું હું. આઈ જા અલ્યા પાછા વળી જો તમારી ઉંમર નાની છે અને હું તો મરવા જ ફરી રહ્યો તમને કહું હું. મને મારી જિંદગી નહીં વાલી. ઉએ મોત કાલ આવતું હોય ને તો આજ આવે પણ કોઈનાથી બિયાતો નહીં. કાકા શું થઈ જાય ટાણી ચમ કરી હતી તું હે કઈને ટોકા પાડો ભલા મોણા ઉભા નહીં રહેતા. આ તો પણ હું તમને ઓળખતો નહીં તો શું કરવા ઉભો રહું લે હે વાતો કરો છો જકા. ચાવી લઈ રે બાબુ ચાવી લઈ રે. ચાય મિલ લગે એક થાપે દોત પાડી નાખો મુઢાના જેટલા જાય એટલા બધાય. એટલે ઓબળો મારી વાત, હે. ઓબળો મારી વાત. હા ખોટી ગરમી ના કરો બરોબર. ઈચ્છી ચમ તું હારી ગયો છી. હા તું રેસ લગાવવા માંગતો તો પણ તું હારી ગયો છી. બાવળિયમ તું પેઈ જતો તો પથમ તું પડતો તો હું શું કરું કે તું હારી ગયો છી. અને એમો રીસે બાળીને તું ચાવી લઈ રહી તો પછી હું શું કરું કે અલ્યા કાકા હું રેસની વાત નહીં કરતો, અમે સીઝરો છે. ગાડીઓ અને બાઈકો ખેંચવા વાળા. મારી ગાડી બગડી જ નહીં. ચીજ ખેંચવા આવો તમે હે ચીજ ખેંચવા આવો. ગાડી તું બગડ ચાવી લાઈ નાટક કર્યા વગર હું અમારા ગામનો માથા ભાજે બંકો છું તને કહું હું. એટલે ઓબળો મારી વાત. આ ગાડી ઉપર 4 હપ્તા સડ્યા છે અને આ ગાડી ખેંચીને મેં લઈ જાય બેંકમાં હવે. હપ્તા એટલે તો હશે
એટલે ગાડીના હપ્તા કાકા એટલે આ ગાડી ભૂપતજીની છે બરોબર મારો આટું છે મારો ભાઈ છે એ ગમે તે હોય હા આ ગાડી ભૂપતજીના નામે છે આમ ભૂપતજીએ આ ગાડી પર લોન કરી હતી હા અને 4 હપ્તા ભર્યા નહીં હપ્તા 4 હપ્તા બાઉન્સ થયા બરોબર બેંકના. હા બેંકના અલ્યા તારી મારો લોસો મારી જોશે તેમાં ગાડી મારા ઘર મિલી જોશે ઓ તારી હા મારું 500 પાટણ હા